હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ. તો જો આજે છે નવરાત્રિનો પહેલો દિવસ, તો મારા તરફથી તમને બધાને હેપી નવરાત્રિ અને જય અંબે. તો જો આજના દિવસની શરૂઆત થઈ ગઈ છે. અત્યારે વાગી ગયા છે 11:30 અને ચા પાણીને બધું ફિનિશ કરીને, બપોરની રસોઈને બધું ફિનિશ કરીને હું આવી ગઈ છું અત્યારે ઉપર. બિકોઝ અત્યારે મારે છે એક કામ, અને એ કામ એ છે કે જો નવરાત્રિ આવી ગઈ, નવરાત્રિનો આજે પહેલો દિવસ છે અને દરેક લેડીઝને કોઈ બી તહેવાર હોય ને ત્યારે પોતાના માટે થોડો મી ટાઈમ તો જોઈએ જ. તો 2 દિવસથી વાતાવરણ થોડુંક ડબલ સિઝન હતું, એના કારણે ઘરમાં બધા જ થોડાક ને થોડાક બીમાર હતા અને મને પણ શરદી ખાંસી એવું થોડુંક વધારે હતું. એટલે 2 દિવસથી મેં પણ કોઈ વ્લોગ લીધો નથી અને હજી કંઈ એટલી બધી શરદી મને મટી નથી. પણ આજે મતલબ કહેવાય ને કે અમારે આજે એ કામ ફિનિશ કરવું પડે એવું જ છે. એટલે આજે અમે અમારા માટે થોડોક ટાઈમ કાઢી જ લીધો છે. તો બસ હવે હું, મારા ભાભી અને મારી બેન, અમે ત્રણેય અમે કરીશું અમારું કહેવાય ને કે પાર્લરનું કામ. થોડુંક વેક્સ કરીશું, આઈબ્રો સેટ કરીશું, એ બધું કરીશું. અને 2 દિવસ કહેવાય ને કે બધાની તબિયત એવી હતી. ભાભી પણ થોડાક બીમાર હતા, મારી બેન પણ થોડીક બીમાર હતી, તો કોઈને એવો મૂડ થતો નહોતો. અને મને તો આજે બી રોનકની સ્ટ્રીક વોર્નિંગ છે. 2 દિવસથી ક્યાંય બહાર જવા બી નહીં દેતા કે લઈ બી નહીં જતા, અને આજે બી મારે ક્યાંય બહાર જવાનું નથી. અને એમ બી આજ પહેલો દિવસ છે એટલે બધું કોઈ હશે નહીં, એટલે અમે જઈશું કાલથી કદાચ બહાર, પણ આજે આપણે આપણું કામ પતાવી દઈએ. તો ચલો આપણે જઈએ વેક્સને એવું કરવા માટે. તો જુઓ ગાઈસ, આપણે ધીમે ધીમે જઈએ અને મારી બેનને થોડુંક ભડકાઈએ. ઓહ શીટ યાર, મારો પ્લાન તો અહીંયા ચોપટ થઈ ગયો. રૂમ જ બંધ છે ને. એક્ઝામ છે, સ્ટડી છે તો વાંધો નહીં. માણસ સ્ટડી કરે છે, નવરાત્રિમાં ના હોય. હું આવી હતી સોનલ દીદીને બીવડાવો, પણ મારો પ્લાન ચોપટ થઈ ગયો. લે હેડો હેડો. વેક્સ ને એવું પતી ગયું છે ને નહીં ધોઈને મસ્ત નવરાત્રિ છે ને, તો આજે નવા કપડાં પહેરી લીધા છે મેં. અને બસ અહીંયા કચરા પોતું કરવાનું હતું, તે પણ ફિનિશ કરી દીધું છે. ચાદર લઈ લીધી છે ધોવા માટે. અને બસ હવે આ બ્લેન્કેટ ને બધું આની ઉપર બિછાવીને નાવાનો રૂમાલ નીચે લઈ જવાનો છે, લઈ જઈએ. અને વાગી ગયો છે 1:30, તો ફટાફટ જમી લઈએ. કે ક્યાંનો સવારનો વહેલો ચા પીધો હતો એટલે ભૂખ પણ એવી લાગી છે, તો પહેલાં ફટાફટ જમી લઈએ, પછી જોઈએ આગળ શું થાય છે. હું નીચે તો આવી ગઈ છું અને જો લાઇટ ફેસ પર બરોબર નહીં આવતી, આમ કહે ને આ બાજુથી પેલું એ થઈ ગયું. હવે અમારે કહેવાય ને કે દિશા ચેન્જ થઈ ગઈ તડકો આવવાની. પહેલાં ચોમાસું હોય ત્યાં સુધી આમથી આવે, હવે સીધો આમ આવશે. એટલે ઘરમાં અજવાળાનું પણ આમ કહેવાય ને કે વેધર ચેન્જ થઈ ગયું, જગ્યા ચેન્જ થઈ ગઈ. તડકો હવે સીધો પેલા ખૂણામાં પડશે અમારે, એટલે લાઇટ બરાબર નહીં આવતી. તો આપણે નીચે આવી ગયા છીએ, તો આપણે થોડુંક જમી લઈએ. ભાવતું તો નહીં શરદીનું મન, પણ તો એ થોડુંક જમી લઉં. અને આમ કહેવાય ને કે આમ માથે અહીંયા વચ્ચે અને અહીંયા નાક ઉપર આમ 2-2 કિલોના માણસ બેસાડ્યા ને એવું મને ફીલ થાય છે. આ બધું મને અંદરથી ખેંચાય છે, આ બી બહુ દુખાય છે. તો જોઈએ હવે થોડુંક પહેલાં જમી લઈએ, પછી બધું બર્તન બધું કામ પતાવી દઈએ, પછી થોડોક આરામ કરીએ. અને જમવામાં તો બનાવી છે આલુની સબ્જી. પછી આજે સવારે જ ખીચડી બનાવી છે, કારણ કે પપ્પાને ખાવી હતી ખીચડી અને છાશ, એવું ખાવાનું છે આજે. તો આજે સવારે ખીચડી બનાવી છે, તો બટેકાનું શાક, ખીચડી અને રોટલીની છાશ આપણે ફટાફટ ખાઈ લઈએ. પછી થોડોક બપોરે આરામ કરીએ. વેક્સ ને એવું બધું એટલે જ અમે સવાર પતાવી દીધું કે બપોર થોડોક આરામ મળે બધાને. અને પેલો હેનિલ બી આવી જાય ને તેને મમ્મીને હેરાન ના કરે, એ બી સૂઈ જાય બપોરે. એટલે બધું સવાર પતાવી દીધું ને એ લોકોને શું કહેવાય ફ્રી થઈ જઈએ. અમે પોતપોતાના કામમાં બિઝી થઈ જઈએ ને, તો પછી એ બી રહી જાય બપોરને. એટલે હવે અમે ફ્રી થઈ ગયા, એટલે જેને જે કામ કરવું એ કરે. બધા અત્યારે અમે જમવા જ બેઠા છીએ, એ લોકો બી જમવા ગયા, હું બી જમવાઈ. જમીન પછી જોઈએ શું કરીએ છીએ. હવે તો તડકો વધારે હોય એટલે કપડાં બી જલ્દી સૂકાઈ જાય, તો પહેલાં જમીન બાટી કપડાં લઈને વાળી દઈએ. ફિરકી કોણ લાવ્યું? પણ હજી તો નવરાત્રી છે આજે, હજી ગરબા ગાવાના, પછી દિવાળી આવે, પછી ઉત્તરાયણ આવે. તું ગોમ પહેલા ફિરકી લઈ આવ. શું કોને દીધી પાછળવાળી? કોણ પાછળવાળી? આપી દેવાની? હા તો લે તાણ, આપી દેજે. અને ગરબા ગાવા જવાનો છું તું? હે બપોર બાથરૂમમાં પૂરવાનો ને તને? તાર બાએ શું કીધું મને કે તમે આને બોલજો નહીં તો તમારા બધાની ઊંઘ બગાડશે. હુઈ જાજે બપોરે, તો બાથરૂમમાં પૂર દે. તાર મમ્મી લેવા આવવાની છે તને? લેવા ના આવે તો ઓંધી તો હુઈ જજે. શું કીધું? જો ઊભો થયો ને તો તારું આઈ બનીશ. તારી બાએ કીધું ને કે લઈ જજો, લઈ જ જાઉં.
તો જો આરતીનો ટાઈમ થઈ ગયો હતો એટલે અમે પહેલાં આરતી કરી લીધી છે ફટાફટ, અને પછી પહેલાં થોડી ઘણી રસોઈ તૈયાર કરી હતી ને અત્યારે રોનક માટે કરેલા છે રોટલા. તો એટલા બધા મને કહેવાય ને કે ફાવતા નથી, એટલે મમ્મી કરે છે રોનક માટે રોટલા. પછી રોટલાને એવું ફિનિશ થઈ જાય પછી અમે પહેલાં જમી લઈએ, અને પછી જોઈએ આગળ આજે તો કેટલા વાગે રોનક આવે છે એના પર ડિપેન્ડ છે. જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી એ બધે બહાર તો દઈ જ લઈ જાય, એટલે આજનો દિવસ તો આપણે ક્યાંય જવાનું નથી. તો જો હવે આજે બધા છે સોજીના પુલ્લા, અને બધા શરદી છે ને એટલે બીજું કંઈ ભાવતું નહીં. તો મેં કીધું હું સોજીના પુલ્લા ખાઈ લઉં, રોનક રોટલોને દૂધ ખાશે ને મમ્મી લોકોએ ખીચડી મૂકી છે. તો ચલો બધા જમવા. આજે બધે આવું જોવા મળશે નહીં? મસ્ત નવરાત્રિનો માહોલ જામી ગયો છે. બધા જાય નવરાત્રિમાં ગરબા ગાવા, ગરબા જોવા. હું જાઉં છું દવા લેવા. કોઈક જગ્યાએ હજી હવે આરતી થાય છે, અને આપણે પહોંચી ગયા રાણીપ ગામમાં દવા લેવા. ખુલ્લું છે. તો જો હું અહીંયા દવાખાને દવા લેવાઈ ગઈ છું ને 116 નંબર છે અત્યારે, એટલે આપણે થોડીક વાર લાગશે એટલે બેઠા છીએ. અને રોનક ગયા છે બહાર, ઊભા છે બહાર થોડીક વાર. તો આપણે અહીંયા રાણીપ દવા લઈ લઈએ. તો જો આટલી બધી ગોળી લેવાની છે, અવાજે જતો રહેશે બહાર. તો ચલો ગોળી લઈએ પહેલાં. તો જો હું ઉપર મારા રૂમમાં આવી ગઈ છું. મેં દવા લઈ લીધી છે, અને બસ જસ્ટ હું ઊંઘવાનો ટ્રાય કરું છું, કેમ કે આંખ દેખા મારી બંને આંખોમાંથી પાણી નીકળે રાખે છે, અને નાકમાંથી બી પાણી નીકળે રાખે છે. મેં સાંજ સુધી બહુ જ કંટ્રોલ કર્યો. પછી સાંજે અમે આરતીને એવું બધું કર્યું, એના પછી બધે એટલો તાવ ચડે ને, તો મેં ચેક કરીને તો બધે 101 તાવ હતો. એટલે મેં પછી રોનક આવવાનો વેઇટ કર્યો, ને પછી જેવા એ આવી ગયા ને એવું એમને જમી લીધું. એ જમી રહ્યા પછી અમે તરત જ દવા લઈને ઘરે આવ્યા છીએ અત્યારે. અને હમણાં જ જસ્ટ મેં દવા લીધી, અને હવે હું સૂઈ જાઉં છું. એટલે શું જેટલો આરામ મળે ને એટલું વધારે સારું. આઈ હોપ કે બસ સવાર સુધીમાં થોડુંક સરખું થઈ જાય તો હું કાલે કહેવાય ને કે કંઈક કરી શકું નવું. પણ જોઈએ હવે આગળ શું થાય છે, કાલ સવારે કેવી તબિયત છે. જો મને વ્યવસ્થિત હશે તો મારો વિચાર એવો જ છે કે 9 દિવસ હું જ્યાં જઈશ, જે કરીશ એ બધો જ વિડીયો લઈશ, અને 9 દિવસ હું બ્લોગ બનાવીશ. પણ જોઈએ તબિયત સાથ આપે તો એવું કરીશું. તો બસ આજના બ્લોગનો એડ હું અહીંયા જ કરું છું. તો જો તમને મારો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર.